નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। અને નિવૃત્ત શિક્ષક અને મનુભાઈ શ્રીમાળી જે કવિ બેજાર ઉપનામથી લખે છે, તો એમને પણ મહિલા દિવસ પર નારીઓને આવું લખ્યું છે, તો આપણે સમક્ષ પ્રસ્તુત કરું છું કે સૂરજ તારા ચાંદો સર્જ્યા સર્જી આબ અટારી, કે સૂરજ તારા ચાંદો સર્જ્યા સર્જી આબ અટારી, પ્રભુ તારું શ્રેષ્ઠ સર્જન આ એકલી છે નારી, કે પ્રભુ તારું શ્રેષ્ઠ સર્જન આ એકલી છે નારી, કે સૂરજ તારા ચાંદા સર્જ્યા સર્જી આપ અટારી। અને કેટલી ખૂબીઓ ભરી છે, કેટલી ભરી છે ખામોશી, લખે છે કવિ એ કેટલી ખૂબીઓ ભરી છે, કેટલી ભરી છે ખામોશી, મૌનનો દરિયો કદી અને કદી વહેતી નદી છે નારી, કદી વહેતી નદી છે નારી, નારીનું કલ્પના કરી છે કે વહેતી નદી જેવી છે નારી, કે સૂરજ તારા ચાંદા સર્જા સર્જી આપ અટારી। અને એમને લખ્યું છે આગળ કે દીકરી માતા પત્ની અને કેટલાય રૂપમાં વિરાજતી, દીકરી માતા પત્ની અને કેટલી રૂપમાં વિરાજતી, એક પીડા ધરતી સહે એક સહે છે નારી, એક પીડા ધરતી સહે આમ અને એક સહે આ નારી, કે સૂરજ તારા ચાંદા સર્જા સર્જી આપ અટારી। અને આગળ લખે છે કે હિમાલયથી અડગ કદી મીણસી પીગળતી નારી, કે હિમાલય જેવી અડગ પણ છે અને કદી મીણસી પીગળતી નારી, જરીક જો મળે પ્રેમ તો ધુઆધારથી વરસતી આ નારી, જરીક જો મળે પ્રેમ તો ધુઆધાર વરસતી આ નારી, કે ચાંદો સર્જો સૂરજ સર્જા સર્જી આપ અટારી, કે સર્જી આપ અટારી। અને અમારા વડનગરના વતની એવા કવિ જાન સાહેબની પણ રચના આપણે લઈ લઈએ। એમની દીકરી વિશે લખ્યું છે કે છે ફૂલ સમ દીકરી તો એને ખીલવા દો, છે ફૂલ સમ દીકરી તો એને ખીલવા દો, છે બાગ સમ દીકરી તો એને મહેકવા દો। કવિ જાન સાહેબ લખે છે કે છે ફૂલ સમ દીકરી તો એને ખીલવા દો, અને છે બાગ સમ દીકરી તો એને મહેકવા દો। એમના જ લયમાં લખે ને છે દીકરી ગુગવતો સાગર જુઓ, છે દીકરી ગુગવતો સાગર જુઓ, એની શક્તિના મોજા ઉછળવા દો, અને ભાર ચિંતાનો કે બોજ ના સમજો, ભાર ચિંતાનો બોજ ના સમજો, એને એના સ્વપ્નને આકાશને આંબવા દો, કે છે ફૂલ સમ દીકરી તો એને ખીલવા દો। અને દીકરી કલંક તું મૂળ નથી, દીકરી કલંકનું મૂળ નથી જુઓ, એના અરમાનોને પૂરા કરવા દો, કે એના અરમાનોને પૂરા કરવા દો। અને કોણ કહે છે દીકરી બાપનો બોજો છે, કવિ લખે છે જાન સાહેબ લખે છે કોણ કહે છે કે દીકરી બાપનો બોજો છે, કલ્પના ચાવલાની જેમ નામ એનું રોશન કરવા દો, કલ્પના ચાવલાની જેમ નામ એનું રોશન કરવા દો। તો આ સાથે ફરી મળીશું આવી જ એક રચના સાથે, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। આપે અમારી કવિતાઓને માણો છો ત્યાં બદલ ખૂબ ખૂબ આભાર। અને રચનામાં ક્યાંય ભૂલ ચૂક રહી હોય તો વિશાળ હૃદયથી માફ કરજો। ધન્યવાદ, આભાર।